મોર્નિંગ, હેપી ન્યુ યર, હેપી દિવાળી. તો નવા વર્ષના બધાને હેપી ન્યુ યર, હેપી દિવાળી ગાઈસ. કેમ છો બધા મજામાં? તો આજે આપણે નવું વર્ષ છે મિત્રો. તો કેવી ગઈ તમારી દિવાળી? તો આજે આપણે ફરીથી એકવાર નવા વર્ષનો બ્લોગ બનાવીશું મિત્રો. શું તમારે પણ દિવાળીમાં કેવી મજા આવી, કેવી એન્જોય કરી અને નવા વર્ષના તમારા બધા મિત્રો, તમારી ફેમિલી, તમારા ઘરના બધાને હેપી ન્યુ યર મિત્રો. જય માતાજી, રામ રામ બધાને. તો મિત્રો આજે આપણે બધાએ હેપી ન્યુ યર અને હેપી દિવાળી કરશું. બધા ફ્રેન્ડ સાથે પણ મળશું. ગામમાં પણ બધાને હેપી ન્યુ યર અને હેપી દિવાળી કરશું મિત્રો. તો અમારા વિડીયો સાથે બન્યા રહેજો. તો ચાલો મળીએ આપણે તમને થોડી વારમાં. તો મિત્રો તમે જોઈ શકો છો, અમે અહીંયાથી આ શોપ પરથી રેગ્યુલર માલ લઈએ છીએ. અહીંયા શોપ પરથી રાહુલભાઈની શોપ છે, કરજણમાં બજાર સમિતિમાં. તો અમને કાપડ અને પેન્ટ અને આ ચોળાફળી પાપડ આપ્યા. જુઓ તમે, અમે રેગ્યુલર કસ્ટમર છે. અમે અહીંયાથી નારિયેલ છે, આ ડેલીનો અમારો રેગ્યુલરનો સામાન લઈએ મિત્રો. તો અમને આ કાપડ છે અને આ બધું આપ્યું છે. ચોળાફળીને કાપડ આપ્યો, શર્ટ પેન્ટનું કાપડ છે, જોઈ લો. તો ચાલો મિત્રો આપણે ઘરે જઈશું. ઘરે જઈને અમારે જવાનું છે પાવાગઢ. તો ચાલો અમારા વિડીયો સાથે બન્યા રહેજો. તો મળીએ ચાલો. 1 hour later. તો મિત્રો અમે ઊભા હતા હમણાં થોડું પેશાબ પાણી કરવા માટે. તો અહીંયાથી અમે જઈશું હવે. આ મિત્રો છે રોડ, આ ડભોઈથી વાઘોડિયા જવાનો રોડ છે. અહીંયાથી આ સાઈડથી ડભોઈ, ડભોઈથી આ સાઈડ વાઘોડિયા. તો અહીંયાથી 6-7 કિલોમીટર વાઘોડિયા છે. અને પછી અમે જઈશું સીધા માલતરથી પાવાગઢ. તો ઘણા દિવસથી અમે મિત્રો વિચારી રહ્યો હતો કે આપણે પાવાગઢ જઈએ, પણ પ્લાનિંગ નહોતું. તો આજે બેસતો વર્ષ છે, નવું વર્ષ છે, તો અમે અહીંયાથી નીકળી જઈશું પાવાગઢ. તો અહીંયાથી વાઘોડિયા છે 6-7 કિલોમીટર. તો અમે બે ફ્રેન્ડ છે, અમે 2 જણા. તો અમે અહીંયાથી નીકળીએ. તો ચાલો. તો મિત્રો અમે પંચમહાલ જિલ્લાની અંદર એન્ટર થઈ ગયા છે, પંચમહાલ જિલ્લાની અંદર. અને અહીંયાથી તમને ચોખ્ખું પાવાગઢ દેખાશે. હમણાં થોડો તાપ છે એટલા માટે તમને લગભગ નહીં દેખાય, અને અમને અહીંયાથી ચોખ્ખું જ પાવાગઢ દેખાય છે. તમને દેખાય નહીં, પણ અમને આગળ જઈને બતાવીશું. કેમ કે અહીંયા થોડું નહીં દેખાય, તાપ વધારે છે ને. એટલે હમણાં સાંજનો સમય હોત કાં તો સવારમાં વહેલા કમ્પ્લીટ દેખાય તમને, પણ હમણાં થોડું નહીં દેખાતું તાપને લીધે. પણ અમને રિયલીમાં અમે દેખીએ તો કમ્પ્લીટ દેખાય છે. તો અમે પાવાગઢ પંચમહાલ જિલ્લાની અંદર એન્ટર થઈ ગયા છે મિત્રો. તો અમારા વિડીયો સાથે બન્યા રહેજો. ચાલો તમને પાવાગઢને આજે પણ દર્શન કરાવીશું. તો ચાલો મળીએ મિત્રો પાવાગઢ જઈને આપણે સીધા. તો મિત્રો અમે પહોંચી ગયા છે પાવાગઢની બિલકુલ પાછળ છે. અહીંયાથી 8 કિલોમીટર છે પાવાગઢ ખાલી. અને હવે પહેલાં અમે ત્યાં ઊભા રહ્યા હતા, પાવાગઢ નહોતો દેખાતો મિત્રો. હવે હું તમને પાવાગઢ દેખાડીશ. એકદમ ક્લિયર દેખાય છે, એકદમ નજીક છે, બિલકુલ પાવાગઢની પાછળ. હું તમને ઝૂમ કરીને પણ બતાવી દઉં. આ તમે જોઈ શકો છો, આ પાવાગઢ છે. તો મિત્રો અમારા વિડીયો સાથે બન્યા રહેજો. તો તમને લાઈવ દર્શન કરાવીશ. તો ચાલો મળીએ આપણે આગળ જઈને.
આ લિફ્ટ છે મિત્રો, અહીંયાથી લિફ્ટમાં તમે જઈ શકો છો. હમણાં બંધ છે આ લિફ્ટનો, લિફ્ટથી જવા તમને. આ મેઇન ગેટ છે, જોઈ શકો તમે. હવે મિત્રો 2 વાગે ચાલુ કર્યું છે ચડવાનું ઉપર, તો તમે જોઈ શકો છો. ટ્રેકિંગ ચાલુ થઈ ગયો છે. 1999 પગથિયા છે મિત્રો. પબ્લિક પણ આજે વધારે છે, ઉપર જઈને ખબર પડશે. હજુ તો અમે ચાલુ કર્યું છે ચડવાનું હમણાં જ. હવે લાગે છે મિત્રો પબ્લિક છે ફૂલ. થાકી પણ ગયા અમને તો. પણ આવવું હોય તો આવી શકો છો. અહીંયાથી 120 કે 150 રૂપિયા લગભગ ટિકિટ છે એની. તો તમારે લિફ્ટમાં પણ આવવું હોય તો આવી શકો છો. પણ જો અહીંયા આવો તો આમ મજા ચાલીને જ કઈ અલગ મજા છે. ફોન પકડ ધીરે નહીં લાય વધુ રાખ ને ફાયદે જ રાખવાનું નહીં માગું ના ના છૂટા છે આપણી જોડે. 10 રૂપિયા છે ને કાઢ 10 રૂપિયા 10 રૂપિયા બે નોટો છે ને લઈ એક 10 ની નોટ કાઢી કે રાખે 10 ની નોટ મિત્રો માસીઓ એ રીતના પૈસા માગે તમે જબરદસ્તી એમ પૈસા માગે એવું કહેતો પણ ચાલે. ચાલ લાઈ લા ફટાફટ એવું થોડી ચાલે. આ બહુ વર્ષો જૂના મિત્રો કિલ્લા છે અહીંયા, બહુ વર્ષો જૂના. અમે મિત્રો લઈ લીધી છે ખાટી કેરી ખાવા માટે, તો ચલાય એટલા માટે આગી ગયા છે. તો મિત્રો અમે પાવાગઢ પહોંચી ગયા છે, જોઈ શકો છો તમે. આ છે ગેટ મંદિર. અમે 5-6 જગ્યા અમે ઉભા બેઠા ખાસી જગ્યા પર અમને બેઠા જ છે અમે મિત્રો. પબ્લિક પણ ખાસી છે અહીંયા એમ તો. ખાસી દૂર ચાલીને આયા લાગ્યું નહીં એટલે એટલું બધું ચાલ્યું એવું, પણ 5-6 જગ્યા અમે બેસવું પડ્યું. પબ્લિક તો છે મિત્રો અહીંયા, આગળ જઈને ખબર પડશે. અહીંયાથી થોડું આગળ પાછળ આવે એટલે પબ્લિક ખબર ના પડે, પણ જોવા જાય તો થોડું ઓછી પબ્લિક હોય તો બહુ સારું કહેવાય કે આરામથી અને શાંતિથી દર્શન થાય. નહીં તો છે ને પછી ધક્કાધક્કી બહુ થાય છે અને દર્શન કરવામાં પણ મજા નથી આવતી અમને. તો હું મિત્રો વિચારું છું કે તમને થોડીક ખુલ્લી જગ્યા આવે ને તો તમને ઉપરથી જે નીચેનું વ્યૂ બતાવું કેવું વ્યૂ છે અહીંયા. આ તમે જોઈ શકો છો મિત્રો ઉપરથી જે નીચેનું વ્યૂ. આ રસ્તો છે. તમે ઝૂમ કરીને બતાવી દઉં છું. આ રસ્તો છે પાવાગઢનો, ઉપર આવવાનો. આ છે તલાવ, પછી એક બીજું છે આ સાઈડ તલાવ, એક આરવી તલાવ. આ રસ્તો તમે જોઈ શકો છો. આ છે મિત્રો પાર્કિંગ. આ બધો પાર્કિંગ એરિયા છે. સામે ભદ્રકાળી માનું મંદિર છે. ઉપરથી આવો કઈ નજારો છે તમે જોઈ શકો છો.
આ છે મિત્રો, જોઈ શકો છો તમે લિફ્ટની લાઈન, બહુ લાંબી લાઈન છે મિત્રો. જો મિત્રો, આ છે કઈ પબ્લિક, શું વાત છે. આ છે મિત્રો ગેટ, જોઈ શકો છો મહાકાળી માં મંદિર અને પહોંચી ગયા છે અમે બિલકુલ ગેટની પાસે. આ છે મિત્રો ગેટ. તો મિત્રો અમે ફાઇનલી પહોંચી ગયા છે મંદિર મહાકાળીમાંના. તમે જોઈ શકો છો આ છે મંદિર. તમે જઈશું અંદર મિત્રો, હવે દર્શન કરશો અંદર. દર્શન કરી દીધા છે. પબ્લિક એવી છે ને કે દર્શન કરવા શાંતિ કમ્પ્લીટ દર્શન પણ ના થાય આરામથી. એટલી પબ્લિક છે મિત્રો, દર્શન કરવાની પણ મજા ના આવે એવું ટાઈપનું છે. તો મિત્રો આ છે વાડા તલાવ, દુધિયા તલાવ, સોરી. પણ મિત્રો પાણી થોડું બહુ ખરાબ લાગે છે, જોવું ને. સાપ છે જો મિત્રો, સાપ. હા, સાપ બતાવો તમને. આ છે મિત્રો સાપ, જુઓ સાપ કેટલો લાંબો સાપ છે. અંદર નવાય પણ ના મિત્રો, આ બધા બહુ સાપ છે અંદર. તો બે છે કોઈ કાઢ્યું ને કીધું. તો મિત્રો અમે નીચે ઉતરી ગયા છે, હવે જઈએ છીએ ઘેર. અને મિત્રો એક પ્રોબ્લેમ થઈ ગયો યાર, મારી ગાડીની બ્રેક જ નથી લાગતી, પાછળની ફેલ થઈ ગઈ છે. લાઈનો ખલાસ થઈ ગયા છે, ખબર નહીં યાર, અમને જોઈ ખબર પડે. બ્રેક આખી ફેલ થઈ ગઈ છે, બ્રેક જ નથી લાગતી. થોડી પણ બ્રેક જ નથી લાગતી, કઈ સેજ પણ બ્રેક નથી લાગતી. મેં હમણાં બ્રેક મારી તો મને ખબર પડી. હવે અમે જઈશું મિત્રો ઘરે શાંતિથી અને સેફ જઈશું, કેમ કે પાછળની બ્રેક થોડી પણ લાગતી નથી. આગલી બ્રેક પર ચલાવવાની છે ગાડી, તો આરામથી જવું પડશે.
કેમ કે રિક્સવાળું છે. અમને આ તો મને બ્રેક મારી તો મને ખબર પડી થોડી પણ બ્રેક લાગતી નથી મિત્રો, થોડી ખલાસ થઈ ગઈ છે. તો આરામથી જઈશું શાંતિથી. તો આ બ્લોગ પાવાગઢનો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને લાઈક કરજો મિત્રો, તો સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળીએ મિત્રો આગલા બ્લોગમાં. તો આ બ્લોગ અહીંયા જ એન્ડ કરી દઉં છું, કેમ કે બ્રેક પણ ફેલ થઈ ગઈ છે અને એમ પણ 5, 6, 5:30 વાગી ગયા છે. તો બ્લોગ પછી બહુ લાંબો થઈ જશે એટલા માટે. તો ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં.